અહીં સંકાતિક ઋષિઓ નારદજી સાથે સંવાદ કરે છે. ભક્તિ જ્ઞાન વૈરાગ્યને જાગૃત કર્યા અને જાગૃત કર્યા પછી સનત કુમારોએ ભાગવત સપ્તાહનો પ્રારંભ કર્યો. એ બ્રહ્મસત્રનો પ્રારંભ થયો. એ બ્રહ્મસત્ર નૈમિષારણ્યમાં બ્રહ્મસત્રનો પ્રારંભ થયો. આ બધી વિસ્તારથી કથાઓ શ્રીમદ ભાગવતજીમાં સનત કુમારોએ ભાગવતજીનો જે મહિમા ગાયો છે એની કથાઓ બતાવી. આમ દરેક સંતોએ ભાગવતજીના તો અદ્ભુત મહિમાઓ ગાતા ગાતા અહીં સુખદેવજી મહારાજ, સુતજી મહારાજ કહે છે કે ભગવાનને ભક્તિનો ચિત્તમાં અલૌકિક ભક્તિ જોઈ પોતાના લોકોને ત્યાગ કરી નિર્મળ હૃદયમાં પ્રવેશ કરે એનું જ નામ ભક્તિ છે. નારદજી કહે છે કે આ કથા કેવી રીતે માણસને, તો એના દ્રષ્ટાંતો આપતા આપતા સનત કુમારો પુરાણની કથાઓ કહે છે. અને પૂર્વવ્રત તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે. તુંગભદ્રા, તુંગનો અર્થ થાય શ્રેષ્ઠ અને ભદ્રનો અર્થ થાય કલ્યાણ. જેનો શ્રેષ્ઠ કલ્યાણ થાય એનું નામ છે તુંગભદ્રા. અને શ્રેષ્ઠ કલ્યાણ કોનું? તો કે આત્મદેવ બ્રાહ્મણ, એટલે કે આત્માનું કલ્યાણ. આ બધા અદ્ભુત અર્થો છે. ઘણી જગ્યાએ આ બધી કથાઓ, એમાં ઘણી વાર તો ઘણા લોકો કે આમાં તો સુખદેવજી મહારાજ આવ્યા જ નહીં. ઘણા ગામડાઓમાં કથા ન સમજાય તો એમ કે સુખદેવજી મહારાજ તો આવ્યા જ નહીં. પણ આ બીજું આવ્યું એ ક્યાંથી આવ્યું? સુખદેવજી મહારાજ ના આવ્યા તો. પણ મૂળ વાત અહીંયા તુંગ એટલે શ્રેષ્ઠ અને ભદ્ર એટલે કલ્યાણ. તુંગભદ્રા નદીના કિનારા ઉપર આત્મદેવ બ્રાહ્મણ રહે અને એ પોતાની જાતને એવું માને છે કે હું ભાગ્યહીન છું. મારે ત્યાં કોઈ સંતાન નથી અને સંતાન વગરનું મારું જીવન, એ પોતાના જીવનને ધિક્કારતા દુખી થતા થતા એ આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે જાય છે. અને એ આત્મહત્યા ત્યાં સંતો, અને એ સંતોએ તુરંત એને પકડ્યો, હાથ પકડીને કીધું કેમ આત્મહત્યા કરવાનું કારણ શું? આત્મહત્યા એટલે મોટામાં મોટું મનુષ્ય જીવન જન્મ જન્માંતરનું જો કોઈ દુઃખ હોય, મોટામાં મોટું જો કોઈ પાપ હોય તો એ આત્મહત્યા છે. આવું સમજાવતા ઋષિઓ કહે છે, સંતો કહે છે કે તને તકલીફ શું છે? તો કે મારે ત્યાં કોઈ સંતાન નથી. પણ ઋષિઓએ જોયું, સંતોએ જોયું કે આ બ્રાહ્મણના ભાગ્યમાં આ નહીં, આ 7 જન્મોમાં સંતાન નથી. પણ પ્રભુ ચાહે તે પલમાં કરે. ભાગ્ય વિધાતાના લેખ કોઈ પણ બદલી શકે નહીં, આવું પ્રમાણ છે. ભાગ્યમાં લખેલું, વિધાતાના લખેલા લેખ કોઈ બદલી ન શકે. પણ અહીંયા એક પ્રમાણ એવું મળ્યું કે વિધાતાના લખેલા લેખ 2 જ વસ્તુ બદલી શકે. એક તો સંત કૃપા અને બીજી ભગવંત કૃપા. સંત કૃપા થાય તો વાલીઓ લૂંટારો એનામાંથી વાલ્મીકી ઋષિ બની જાય. સંત કૃપા થાય તો હિરણાક્ષનો મોક્ષ થાય, હિરણ્યકશિપુનું પણ મોક્ષ થાય. ભગવાન આવીને મુક્તિ આપે. ગુરુ કૃપા. સંતોએ કહ્યું કે એક કામ કર, તારે ત્યાં કોઈ પુત્ર નથી અમે સમજ્યા, પણ જા આ ફળ છે એ ફળ તારી પત્નીને ખવડાવી દેજે અને તારે ત્યાં પુત્ર રત્ન પ્રાપ્ત થશે. હવે આત્મદેવ બ્રાહ્મણે વિચાર્યું કે લાવો આ ફળ મારી પત્નીને હું આપી દઉં.
એમ કરીને આ ફળ હાથમાં. એની પત્નીનું નામ ધૂંધુલી. હવે ધૂંધુલી જેથા નામા તથા ગુણા, જેવા નામ હોય એવા ગુણ હોય. નામ જેનું ધૂંધુલી હોય એનું જીવન પણ ધૂંધલાયેલું જ હોય. એટલે અહીંયા ધૂંધુલી એની બહેન સાથે વાર્તાલાપ કરતા કરતા ત્યાંમાં આત્મદેવ બ્રાહ્મણ આવીને કીધું, લે આ ફળ સંતોએ આપ્યું છે, તું ખાઈ લેજે, અને એ ફળના આશીર્વાદ રૂપ આપણે ત્યાં પુત્ર જન્મ થશે. ધૂંધુલી વિચાર કર્યો કે આ ફળ ખાવું ને પાછું 9 મહિના પીડા ભોગવવી, આના કરતા એની બેન આ બધું સાંભળે છે અને તરત કીધું, એક કામ કર, તને બાળક જ જોઈએ છે ને? હા, બાળક તો મારા ઉદરમાં બાળક પલી રહ્યું છે, મારું જે બાળક જન્મ ધારણ કરશે એ બાળક હું તને આપી દઈશ, અને એના બદલામાં તું મને અને મારા પતિદેવને ધન આપજે. એટલે મારા પતિદેવ પણ રાજી રહેશે અને હું મારું જે બાળક છે એ તને આપી દઈશ. આવો તો ધૂંધુલી કહે કે આ ફળ કોને ખવડાવવું? તો સામે દ્રષ્ટિ કરી તો ગાય હતી, ગાયને ફળ ખવડાવી દીધું. અને ગાયને ફળ ખવડાવ્યું એટલે અહીંયા ગાયના ઉદરમાં પણ એક બાળક ભૂલી રહ્યું છે. અને ત્યારે સમય વ્યતીત થતા બાળકનો જન્મ થયો. એની બેનને ત્યાં એની બેને બાળક ધૂંધુલીને આપી દીધો, અને ધૂંધુલીએ એ બાળકનું નામ ધૂંધુકારી પાડ્યું. યથાનામા, જેવી માતાની બુદ્ધિ એવી પુત્રની બુદ્ધિ. ધૂંધુકારી નામ પાડ્યું. પણ એ જ સમયે થયો એટલે થોડાક સમયમાં જ ત્યાં ગાયને પણ એક વાછરડાનું બાળક જેવું વાછરડું જન્મ ધારણ કર્યું. અને એના કાન જે હતા એ ગાયના કાન જેવા હતા, એટલે એનું નામ ગોકર્ણ પાડવામાં આવ્યું. અને આધ્યાત્મિક અર્થો અલગ છે. ગો એટલે ઇન્દ્રિયો, જે ઇન્દ્રિયોની એકાગ્રી કર્ણતા, કર્ણ એટલે કાન, કાનની ઇન્દ્રિયો જેની સાંભળવા માટે તત્પર છે એનું નામ ગોનો અર્થ થાય ઇન્દ્રિયો. અહીં ગોકર્ણ ખૂબ વિદ્વાન બન્યા, ખૂબ અભ્યાસુ બન્યા. અને અહીંયા ધૂંધુકારી જે હતો એ ધૂંધુકારી ખૂબ અધમી બન્યો. એટલો બધો અધમી બન્યો કે જે કઈ ધન હતું એ બધું ધન એ વેડફી નાખ્યું. અને પેલો ધૂંધુકારી છેલ્લે એ 4 સ્ત્રીઓને લઈને આવે છે, એના ઘરમાં રાખે છે. અને એ 4 સ્ત્રીઓ એનું જે કઈ ધન હતું એ બધું હડપ કરી ગયા. છેલ્લે ધૂંધુકારી પાસે કઈ બચ્યું નહીં. એટલે ધૂંધુકારીને આગ્રહપૂર્વક કહેવા લાગ્યા, એ 4 સ્ત્રીઓ, જા તારા ઘરેથી ધન લઈ આવ. ધૂંધુકારી એના મા બાપને આવી અને મારવા લાગ્યો. આ સંક્ષિપ્તમાં કથાને આગળ વધાવું છું. ત્યારે એના મા બાપ દુઃખી થયા અને છેલ્લે એની માને પણ મારીને એ ધન લઈ અને પેલી સ્ત્રીઓને આપે છે. એના આધ્યાત્મિક અર્થો 4 સ્ત્રીઓ એટલે કોણ એ બધા વિસ્તારથી ફરી પાછો ક્યારેક યોગ હશે ત્યારે. એ જ્યારે એની માને મારી અને ત્યાંથી છેલ્લે એ ધૂંધુકારી એકલો બચ્યો. પણ છેલ્લે ધન રહ્યું નહીં એટલે પેલી 4 સ્ત્રીઓ હતી એ 4 સ્ત્રીઓએ ધૂંધુકારીના મોઢામાં ધગધગતા અંગારા મૂકી અને ધૂંધુકારીને મારી નાખી. આવી રીતે મારી ધૂંધુકારી પ્રેત યોનીમાં ગયો અને પ્રેત યોનીમાં ભટકતા ભટકતા આ બાજુ ગોકર્ણ તીર્થયાત્રા અભ્યાસ કરી અને તીર્થયાત્રા કરીને પાછા આવે છે. ત્યારે જુએ છે તો બધું ખલાસ થઈ ગયું છે. આ શું થઈ ગયું? બહાર ખાટલો મૂકી અને સૂતેલા ગોકર્ણજી રાત્રિના સૂતા સૂતા એટલા બધા
અંદર ઉત્પાતો થવા લાગ્યા, ચિત્ર વિચિત્ર બધું દેખાવા લાગ્યું. એટલે પણ એ તો અભ્યાસી હતા, જ્ઞાની હતા, પાઠશાળાના અભ્યાસી હતા. તુરંત મંત્રો દ્વારા પાણીની અંજલી છાંટી. એટલે તું કોણ છે? તો કે હું તારો ભાઈ છું. ઓહો, પણ તારી આવી દશા? ત્યારે કહે, હા, મેં મારા કર્મોની મને દશા, મને ફળ મળ્યું છે, હું પ્રેત યોનિમાં ભટકી રહ્યો છું. ત્યારે ગોકર્ણ એની પાછળના ઉત્તરાર્ધના જે કંઈ કર્મો કરવાના કર્મકાંડો એ બધા કર્મો કરાવ્યા. પણ છતાં ધુંધુકારી એ પ્રેત યોનિમાંથી એની મુક્તિ ન થઈ. એટલે છેલ્લે ગોકર્ણ સૂર્યનો ઉપાસક છે અને ભગવાન સૂર્યનારાયણની પ્રાર્થના કરે છે કે મારા ભાઈની, મારા પરિવારની મુક્તિ કેવી રીતે કરું? ત્યારે આકાશવાણીથી શબ્દો મળ્યા કે સત્કર્મ કરો. અને સત્કર્મમાં શું કરવું? તો કે સત્કર્મમાં ભાગવતજીના શ્લોકો સંભળાવો. અને ત્યારે ગોકર્ણએ ત્યાં ભાગવત સપ્તાહનો પહેલી વખત ત્યાં પ્રારંભ થયો. અને એ ભાગવત સપ્તાહ જ્યાં પ્રારંભ થયો છે ત્યાં ઘણી વખત પોલો વાસ રાખવામાં આવે છે. વાસની 7 ગાંઠો વાળો, એ 7 ગાંઠો વાળો વાસ. એટલે એ સમયમાં ત્યાં વ્યવસ્થા એવી હતી, કારણ કે પેલો ધુંધુકારી જે છે એ પ્રેત યોનિમાં, એને કોઈક સાધન જોઈશે. આના ઉપર હું ક્યારેક 7 દિવસમાં પ્રવાહ આવશે તો તમને એની સંવાદિક રૂપમાં ચર્ચા કરશું. પણ એ જે ધુંધુકારી છે એ પોલા વાંસમાં બેસી અને 7 દિવસ કથા સાંભળી. 7 દિવસ કથા સાંભળી અને 7મા દિવસે ધુંધુકારીને લેવા માટે પુષ્પક વિમાન આવે છે. બીજા લોકો પણ હતા, એને પણ કથા સાંભળી. એના માટે વિમાન નહીં અને ધુંધુકારી માટે વિમાન. કેમ? તો કેમ? એટલા માટે કે એને એક ચિત્તેથી ખાધા પીધા વગર અન્ન જળનો ત્યાગ કરી અને એકાગ્રતાથી પોતાના ચિત્તથી શ્રદ્ધાથી એને કથાનું શ્રવણ કર્યું છે. અને એ કથાના શ્રવણ માત્રથી આ ધુંધુકારીની મુક્તિ થઈ છે.